ધીરે ધીરે સમય વીતતો જાય અને એક દિવસ રામદેવજી બાપાના ભાભી અને તેમના દાસી રંગમહેલમાં હોય. ગૌશાળામાં જે રામેતી માનેતી ગાય હતી એમની સાથે ઘણી ગાયો હતી. એ ગાયોને નિર્ણય કરવાનો વિચાર કરે છે. ત્યારે રામદેવજી બાપાના ભાભી એમના દાસીને શું કહેવા લાગ્યા? અરે દાસી, ઘણો સમય થઈ ગયો છે, આપણે ગૌશાળામાં નિરણ કરવા નથી ગયા, તો આજે નિરણ કરવા જવું છે. ભલે માતા. આવી રીતે રામદેવજી બાપાના ભાભી અને તેમના દાસી નિરણ લઈ ગૌશાળામાં ગાય માતાને નિરણ કરવા માટે જાય છે. અને ગૌશાળામાં આવીને જોવે જે રામેતી ગાય હતી કે રામેતી ગાય મૃત્યુ પામેલી હતી. આ જોઈ રામદેવજી બાપાના ભાભી એમની દાસીને શું કહેવા લાગે છે? અરે દાસી, ગૌશાળાની અંદર અનેક ગાવું છે, પણ આ રામેતી અને માનેતી ગા એમાંથી આ માનેતી ગા છારો સરે છે, પણ રામેતી ગા મને લાગે છે મૃત્યુ પામી છે. આ વાતની જાણ દૈયર રામદેવજીને ખબર નહીં હોય, માટે હાલ દૈયર રામદેવજીને ખબર આપી. જે રામેતી ગાય હતી એ મૃત્યુ પામી એ ખબર દેવા માટે રામદેવજી બાપાના ભાભી અને દાસી રામદેવજી બાપા પાસે જાય અને સવારના સૂર્યનારાયણ ઉદય થયા અને રામદેવજી બાપા બેઠા બેઠા દાતણ કરતા હોય. ગૌશાળામાંથી રામદેવજી બાપાના ભાભી અને તેમના દાસી રામદેવજી બાપા પાસે આવે છે અને શું કહેવા લાગ્યા છે? અરે દિયર રામદેવજી, આ હવાર હવારમાં દાંતણ પાણી કરો છો, પણ એક વાત કેવા આવી છે? હા ભાભી, આ સવાર સવારમાં તમે મારે શું વાત કહેવા આવ્યા છો ભાભી? ઘણો સમય થઈ ગયો, ગૌશાળાની અંદર નિરણ કરવા આજે હું ગઈ હતી, પણ આપણી રામેતી અને માનેતી ગા છે, એમાં માનેતી ગા છારો સરે છે અને રામેતી ગા મને એવું લાગે છે કે મૃત્યુ પામી છે. હવે શું વાત કરો ભાભી, મારી રામેતી ગા મૃત્યુ પામી એમ? હા દેવરજી. ચાલો હું તમારી સાથે ગૌશાળામાં આવું. બહુ સારું. આવી રીતે રામદેવજી બાપા તેમના ભાભી અને દાસી
ગૌશાળા તરફ ચાલી નીકળ્યા છે. અને ગૌશાળામાં આવી રામદેવજી બાપાના ભાભી રામદેવજી બાપાને આ શું કહેવા લાગ્યા છે? અરે દેવર રામદેવજી, હા બોલો ભાભી. આ નહીં માનેતી અને આ જે મૃત્યુ પામી છે એ રામેતી. જવો દેવરજી. હા ભાભી. હે ગાય માતા, તમારા વાછરડા ભાંભરડા નાખે છે. હે ગાય માતા, અમે ઊભા થઈ જાય. રામદેવજી બાપાએ રામેતી ગાયને સજીવન કરી છે ત્યારે રામદેવજી બાપા એમના ભાભીને શું કહેવા લાગ્યા છે? હા ભાભી, મારી રામેતી ગા ભર નીંદરમાં સૂતી હતી. હા ભાભી, આજ પછી મને ગાય માતાના મૃત્યુના કોઈ દિવસ એવા સમાચાર ન આપતા જેથી મારા આત્માને દુઃખ લાગે. ભલે દેવરજી. અરે દાસી, આ રામદેવજીના પડસાની વાત તો આપણે સાંભળી હતી, પણ આજે આંખે જોઈ પણ લીધું, કાને સાંભળી પણ લીધું, પણ આ વાતની જાણ નેતલદેને ખબર હશે ખરી? તો જા અને દેરાણી નેતલદેને ખબર દે કે રામદેવજી પરગડ પરછા પૂરે છે. આ વાતની એને જાણ છે કે નહીં? જા. આવી રીતે રામદેવજી બાપાના ભાભીએ દાસીને મોકલી અને જે રામદેવજી બાપાએ રામેતી ગાયને સજીવન કરી એ સગી આંખે રામદેવજી બાપાના ભાભીએ જોયું અને દાસીએ જોયું અને એ દાસી નેતલદેવને આ ખબર દેવા માટે જાય. નેતલદેવ રંગમહેલમાં બેઠા હોય અને એ દાસી આવી અને નેતલદેવને આજ ખબર આપે છે. પણ દાસી શું કહેવા લાગી છે? પ્રણામ બેન. અરે હા માતાજી, આપણા મહારાજા મારા મહારાજા ઘણા પડછા પૂરે છે, એ તમને કઈ જાણ? હા દાસી. શું વાત કરે છો દાસી? અરે હા માતાજી, આજ મારી સગી આંખે જોયું રામૈયા નામની ગા સજ્જવન કરી છે, તે એના હું તમને સમાચાર આપું. હા દાસી, મેં પણ અનેકના મુખે સાંભળ્યું છે કે તારા બાપુએ અનેકને પરચા પૂર્યા છે. હા દાસી, તો આજે મારે પણ તારા બાપુનો પ્રશ્ન પૂછવો છે, તો ચાલ તારા બાપુ પાસે જાય. બહુ સારું.